હેલો, નમસ્તે. કેમ છો બધા? તો મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હું બનાવવા જઈ રહી છું એક ટ્રેડિશનલ રસોડું જે સરસ મજાનું છાણની લીપણવાળું હોય, પણ જ્યાં બનાવવાનું હતું એ જગ્યાએ હતી રેતી. તો પહેલાં તો જગ્યાને ચોખ્ખી કરી અને રેતીને બીજી જગ્યાએ નાખી દીધી. અને આ રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ નાખતા નાખતા મારી તો હાલત જ ખરાબ થઈ ગઈ, પરંતુ ફાઇનલ આપણી જગ્યા ચોખ્ખી થઈ ગઈ છે કે હવે આપણે રસોડું બનાવવાની શરૂઆત કરીએ. પહેલાં તો ધૂળ પલાળી તેમાં છાણ લઈ આવી અને તેમાં બધું જ છાણ નાખી દીધું અને પાણી નાખી હાથ વડે મસળવાનું શરૂ કર્યું. અને આ છાણમાં છે ને ગાય માતાએ જે ખાધેલું ઘાસ હોય ને તે પણ આવી ગયું, અને આ ઘાસને કાઢતા કાઢતા તો મારે 10 થી 15 મિનિટ જ લાગી ગઈ. તો અહીંયા છે ને આપણું છાણનું લીપણ તૈયાર થઈ ગયું છે અને શરૂઆત કરીએ હવે ગાર કરવાની. મેં ઉપરથી જ દિવાલેથી જ ગાર કરવાની શરૂઆત કરી છે, જેથી કરીને નીચે પડે તો વાંધો ન આવે, કેમ કે નીચે હજુ બાકી હતું. હું જ્યારે નાની હતી ને ત્યારે જ મને આ છાણનો લીપણ કરવાનો બહુ જ શોખ. અમે ગામડામાં આ છાણના લીપણને ગાર કહીએ છીએ. અને મારા ઘરે છે ને પહેલાં આવું ગારવાળું જ રસોડું હતું. મમ્મી જ્યારે ગાર કરવાની શરૂઆત કરે એટલે મને બહુ શોખ, એટલે હું આગળથી જ પહેલાં શરૂઆત કરી દેતી. અને અત્યારે પણ એટલો જ ગાર કરવાનો શોખ છે. મારી એવી ઈચ્છા છે કે હું ભવિષ્યમાં આવું એક ટ્રેડિશનલ ગારવાળું રસોડું બનાવું અને તેમાં જ રસોઈ બનાવી અને એ જ રસોડામાં બેસીને જમું. અને એ રસોડું કે જે પરમેનન્ટ હોય. આ રસોડું તો હું ખાલી વિડીયો ઉતારવા માટે જ બનાવું છું, અને ઉપર આમાં કાંઈ છે નહીં, ફક્ત ખાલી દિવાલ ઉપર જ આપણે લીપણ કર્યું છે. ઉપર કંઈ છે નહીં, એટલે ચોમાસા પૂરતી જ અહીંયા વિડીયો શૂટ થશે. અહીંયા સુધી આપણું લીપણનું કામ પૂરું થયું. હવે કલરથી થોડી ડિઝાઇન કરીએ, જેથી દેખાવ થોડો સારો આવે અને થોડોક વધારે દેખાવ સારો આવે અને ટ્રેડિશનલ લાગે. એટલા માટે હું લઈ આવી બ્લોક અને તેના ઉપર પણ કલર કરવાનું શરૂ કર્યું. અને બધા જ બ્લોકમાં આપણે રંગબેરંગી કલર કર્યો છે. કલર થતાં જ મેં ફરતી દિવાલે આ બ્લોકને ગોઠવવાનું શરૂ કર્યું. અને આ રસોડું બનાવીએ 2 થી 3 મહિના જેવું થયું છે, અને બધા જ વિડીયો ક્યારના ફોનમાં હતા. તો મને એવું થયું કે ચાલે એક લોંગ વિડીયો બનાવી નાખું. પહેલાં મને એવું હતું કે હું ખાલી યુટ્યુબ પર શોર્ટ વિડીયો બનાવીશ અને મૂકીશ, લોંગ વિડીયો ક્યારેય નહીં બનાવું. પરંતુ હવે એવું લાગે છે કે લોંગ વિડીયો પણ બનાવવા જોઈએ, જેથી કરીને આપણો વોચ ટાઈમ વધે અને વ્યૂ પણ સારા આવે. અહીંયા આપણું રસોડાનું અડધું કામ પૂરું થઈ ગયું છે. પછી મેં વિચાર કર્યો કે રસોડામાં તોરણ બનાવી પણ મૂકવા જોઈએ, એટલે આપણે શરૂઆત કરી દીધી. અને આ તોરણ બનાવવા માટે મેં મારી નવી સાડી કે હજુ એક પણ વાર પહેરી નથી તે જ કાપી નાખી અને તોરણ બનાવી નાખ્યા, અને થોડાક સ્ટોન અને લેસ લગાવી વધુ તોરણ સુંદર બનાવ્યા. પછી મેં ગુંદરથી તોરણ લગાવવાની ટ્રાય કરી, પણ તોરણ ચોટ્યા નહીં, એટલે પછી લીધી હથોડી અને ખીલ્લી અને તોરણ બધા લગાવી દીધા. અને આ હું એવો પહેલો વિડીયો એડિટિંગ કરું છું કે જેમાં એક પણ વાર અવાજ મેં ડિલીટ નથી કર્યો. જેવું પણ બોલાય છે તેવું જ રહેવા દીધું છે. નહીંતર હું કેવું કરું કે જ્યારે શોર્ટ વિડીયોમાં વોઇસ ઓવર કરતી હોય ને ત્યારે છે ને પહેલાં તો થોડુંક બોલું, સારું ન લાગે તો ડિલીટ મારું, અને પાછી થોડુંક બોલું, એ પણ સારું ન લાગે તો એ ડિલીટ કરું. પણ આમાં મેં એવું બિલકુલ નથી કર્યું. જેવું પહેલી જ વાર બોલાય છે તેવું ને તેવું અહીંયા રહેવા દીધું છે. આવું જ હવે મારે શોર્ટ વિડીયોમાં પણ કરવું પડશે, જેથી કરીને ટાઈમ પણ મારો બચી જાય. અહીંયા આપણું રસોડું બની ગયું છે. હવે આપણે ચૂલ્હા પર સાથીઓ પૂરી અને વધારવાની શરૂઆત કરીએ. મારું એવું માનવું છે કે પહેલી વાર આપણે જે પણ કઈ વસ્તુ વાપરવાની હોય તેનું પૂજન કરવું જોઈએ. તમને બધાને લાગતું હશે કે એક વિડીયો ઉતારવા માટે કેટલી બધી તૈયારી અને મહેનત કરવી પડે છે, તો એવું નથી. મને આ બધું કરવું ગમે છે અને આ બધું કરવામાં મને મજા પણ આવે છે, એટલા માટે હું બધું કરું છું. જો તમને પણ કંઈક કરવામાં ખુશી મળતી હોય તો તે કાર્ય ચોક્કસ કરવું જોઈએ. હવે અહીંયા આપણી બધી જ તૈયારી પૂર્ણ થઈ. હવે એકવાર હું તમને આખું રસોડું કેવું બન્યું છે તે શરૂઆત મેં અહીંયા ગળી વસ્તુ એટલે કે ચીકીથી કરી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં.